ધારી તાલુકાના દુધાળા, ગડિયા, ચાવણ, ખીસરી, જીરા, ધારી, પ્રેમપરા, રાજથળી, વેકરિયાપરા, સરસિયા સહિતના ખેડૂતો મોટી માત્રામાં એકઠા થઈ ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોટી માત્રામાં ખેડૂતો ભેગા થઈ પ્રથમ તો જય જવાન જય કિસાન, ખેડૂતોનું દેવું માફ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તમામ ખેડૂતોના આવેદનપત્રમાં મુખ્ય માંગણી કરાઈ હતી કે ડિજિટલ સર્વે નામનું નાટક બંધ કરી તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ દેવાઓ સરકાર માફ કરે. અંદાજે 300 કરતાં પણ વધારે માત્રામાં જુદા જુદા ગામોમાંથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર, 4 વ્હીલ અને મોટરસાયકલ લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. સ્થાનિક ધારાસભ્યો જેવી કાકડિયા દ્વારા તમામ ખેડૂતોને ખાતરી અપાઈ હતી કે ડિજિટલ સર્વે બંધ કરાવી ખેડૂતો માટે તાત્કાલિક કોઈ આર્થિક પેકેજ જાહેર અને ટૂંક સમયમાં સરકાર કરશે. અને ગીરકાંઠાના તમામ ખેડૂતોએ ગામ દીઠ આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવ્યા હતા. તમામ લોકોની મુખ્ય માંગણી છે કે ડિજિટલ સર્વેનું નાટક બંધ કરી તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ સેવાઓ માફ કરે. સાથે ખેડૂતો દ્વારા મગફળી લઈ આવ્યા છે, જે મગફળી વેરીને રાજકીય આગેવાનો અને અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. મગફળીમાં કાંઈ પણ રહ્યું નથી, જેથી અમારે વેચીને વળતર કઈ રીતે મેળવવું. સાથે ખેડૂતોએ જણાવ્યું છે કે અમારી માંગણી જો નહીં સંતોષાય તો આગામી સમયમાં જલદ કાર્યક્રમ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જકેસિંહ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. છેલ્લા 8-9 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. 24 કલાક વરસાદ પડે છે. મારા ધારી, બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું, માનો કે કોઈ સિંગ હોય, કોઈ મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય, ડુંગળી હોય કે કોઈ પણ જાતનું બિયારણ જે વાવ્યું છે, સદંતર પ્રકારનું 100% જે ફેલ ગયું છે. આ ફેલ ગયું છે એનું કારણ કે સતત 24 કલાક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 8-9 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે 100% ખેડૂતોને નુકસાન ગયું છે. ત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને 100% ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે. આજે ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે એમાં એનું કહેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે, એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારેમાં વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છે. હું નીરજ રમેશભાઈ નાકરાણી, ગામ દુધાળા, ઉપસરપંચ છું. હું મારા સમગ્ર ખેડૂતને પ્રશ્નોને વાચા આપવા આવ્યો છું. આજે 1 અઠવાડિયાથી ભાજપ સરકાર અમને લોલીપોપ આપવાની ટ્રાય કરે છે, રાહત પેકેજ આપવાની ટ્રાય કરે છે, પણ અમારે આવેદન મામલતદારમાં શ્રીમાં આપેલું છે, જે આવેદનનો વિષય છે પાક ધિરાણ માફ કરો. લોલીપોપથી અમને કોઈ પૂરું પડે એમ નથી, કોઈ કાળે અમારે ભેગું થાય એમ નથી. આજે તમે આવેદનપત્ર આપ્યું, અહીંયા ધારાસભ્ય પણ જયભાઈ કાકડિયા શું કીધું? એમણે રાહત પેકેજની જ વાત કરી છે કે અમે સરકારમાં નિવેદન અમે આપ્યું છે. આપની મુખ્ય માગણી શું છે? અમારી મુખ્ય માગણી પાક ધિરાણ માફ થાય જ છે, એનાથી ઓછું કંઈ ખપે નહીં. મારું નામ રમેશ બારોલા છે અને હાલ અમે ખીસરી અને કાંઠાના વિસ્તારમાં બધા બહોળી સંખ્યામાં મામલતદાર ધારી પ્રાંત સાહેબ અહીંયા પધાર્યા છે બધા આવેદનપત્ર આપવા. ખરેખર સહાય નહીં પણ ખરેખર જે દેવું માફ થાય ખેડૂતોનો તો વધારે મોટો ફાયદો થાય એમ છે. અને અત્યારે ખરેખર ખેડૂતની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે લાણી આવી છે સિંગ કે જે કાંઈ તુર કે હોય બીજું કે ખેતરમાં જે કાંઈ પાકતું હોય તમામ વસ્તુ અમારું બધું પલી ગયું છે અને એની અંદર કોઈ વસ્તુ લેવા લાયક છે નહીં. ઢોર માટે, પશુપાલક માટે પણ લેવા લાયક નથી. એટલે ખરેખર જો દેવું માફ થાય અને ખેડૂતોને સહાય મળે તો ખરેખર આમાં આજીવિકી બધું આજીવિકા મળતી રહે. અને એની પાછળનું ઘણું એવું પ્રશ્ન હોય, નાના જે બાળકો છે, ભણતર છે, મજૂરી છે, આમ લોકો મજૂર છે, એને લઈને ઘણા મોટા પ્રશ્ન છે. એટલે ખરેખર આપની મુખ્ય માગણી શું છે? તો મુખ્ય માગણી અમારી એ છે કે ખેડૂતનું દેવું માફ કરી દો. સામાન્ય સહાયથી નહીં ચાલે. સરકારને અમારે એવી માગણી છે, ખરેખર દેવું માફ કરશો તો જ અમારા ખેડૂતો આ બધા સદર થાય અને તો જ એમાં કંઈક ફાયદો થાય. નાના મોટા પ્રસંગો હોય, આ બધા સરપંચો ખેડૂતો બધા આવ્યા છે. ખરેખર આવી અમારી સરકાર પાસે માંગ છે.